રામ રામ ડાયરાને તો આજે આપણે છટાઈ છે કપાસમાં દવા, કેમ કે હમણાં ગઈ છે કાલે અમાસ, કાલે થોડુંક બાકી રહી ગયું હતું, હવે થોડી ઘણી દવા છાંટે છે ભાઈ. તમે જોવો છો કપા કેવો મસ્ત છે. જોઈએ તો અહીંથી સિરીજ જ આખી છે છાપવાની. તો કેટલા મસ્ત ફ્લાવરિંગ આવ્યું છે તમે જુઓ. દવા છાંટવાનું ચાલુ છે, કપા પણ કૂણો ને નેરવો થઈ ગયો. એનું કારણ એક જ છે કે 15 દિવસે દવા છાંટવાની. દવા છાંટવામાં મેન વાત કોઈ હોય ને તો એક અમાસની દવા છાંટો અને પૂનમની દવા છાંટો. કારણ કે અમાસની 1-2 દી પહેલાં અને અમાસના 1-2 દી પછી, અથવા તો પૂનમના 1 દિવસ પહેલાં અથવા પૂનમના 1 દિવસ પછી દવા છાંટશો એટલે આપણે કપાસમાં રિઝલ્ટ અને કોઈ પણ મોલમાં દવામાં વધુ રિઝલ્ટ મળશે. એનું કારણ છે કે જ્યારે ફૂદા આવતા હોય ને ત્યારે અમાસના અને પૂનમના જ આવતા હોય, તો એ ભાગમાં દવા છાંટવાનું આપણે ખેડૂએ બહુ મોસ્ટ ઓફલી ધ્યાન રાખવાનું. મિત્રો બીજું કે આપણે આમાં જોઈએ તો ફૂલ સાપવા દેખાય છે, મતલબ કે ફાલ અને ફૂલ ફ્લાવરિંગ અવસ્થાની જે છે અત્યારના સ્ટેજ, એમાં ફૂલ સાપવા તમને દેખાશે. જો તમે એથી મેં કીધું ને કે સિરીઝમાં, તો એનું કારણ એક જ છે મિત્રો. અહીંથી તમે જોઈ શકો કે ફૂલે ફૂલ સાપવા છે. એનું માત્ર એક જ કારણ કે જ્યારે મેં બીજી વખત ડીએપી વાવ્યું ત્યારે ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક એડવાન્સ એ 2 વસ્તુ આમાં નાખી હતી, એટલે એનું ફૂલ કારણ છે. તમે જુઓ હજી બીજા ફૂલ પણ પીળા ફૂલ બહુ એટલે બહુ ફૂલ દેખાય છે, તમને બહુ ફૂલ દેખાતા છે. અને કેરી જે આપણે માલ કહીએ છીએ, કેરી જીંડવા કહેવાય, બીજા ભાષામાં કોઈ આગળ ગુજરાત બહાર જીંડવા કહીએ, આપણે કેરી કહીએ. તો એ બધું ફૂલે ફૂલ છે ને પીછડા લગણ હેઠ ફાલ છે. એનું કારણ હોય ને તો માત્ર આ 2 વસ્તુ છે કે ડીએપી વાવ્યું ને ત્યારે એની હારે નાખી દીધું હતું ગ્રો મેજિક એડવાન્સ 100 ગ્રામ 18 વીકે નાખ્યું હતું, અને બીજું નાખ્યું હતું ભૂવસ્ત્ર સુપર કરીને આવે એ.